હેલો એવરીવન, બધાને સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સવારમાં તો આઈ હોપ બધાને કામ હાલતું જ હશે ઘરમાં. અમારે પણ હવે આજે વહેલા ફ્રી થઈ ગયા છીએ, નકર અત્યારે થોડું ઘણું કામ ચાલુ જ હોય. તો વહેલું કામ પતી ગયું છે, બધી રીતના વહેલા ફ્રી થઈ ગયા છીએ. એટલે નિમ્બા આજે બહુ મસ્ત રીતે સવારમાં મંદિરની સફાઈ કરી વહેલા અને બેસી ગયા છે. તમને બતાવું છું, કાનુડાને શણગાર કરે છે અત્યારે, તમે જુઓ. એટલે તમને એમ થઈ જશે કે નહીં, સવારમાં કામ ઉપાડી જ લીધું છે. જોકે બતાવું તમને. નિમ્બા બેસી ગયા છે, ભગવાનનું કામકાજ હાલે છે અત્યારે, સાફ સફાઈ હાલે છે. કાનુડાને ને ઠાકોરજી ભગવાન ઉપરનું મંદિર સાફ થઈ ગયું. હવે આઈનું હાલે છે, ધીમે ધીમે શું કરે છે જરાક જોઈએ, પૂછીએ. ત્યાં સિંહાસન એને બનાવ્યું છે, હવે એ સાફ કરે છે. બાલ ગોપાલનો વારો આવી ગયો છે સાફ કરવા માટે. સ્પેશિયલ ટુવાલ બાકી કાનુડાના. મારા કાનાને તો સ્પેશિયલ ટુવાલ જ હોય. હા, એ વાત સાચી. કાના તું તો નવો નવો ચારે બાજુ પથારો કરીને બેઠી છે. રોજે રોજ કાનુડાના વાઘા નવા બદલાવ્યા રાખે, નવા બનાવ્યા રાખે. હા જો ગાઈઝ, મારા કાનાને નવા પહેરાવાના હોય ને. હા, એ તો બરાબર જ છે ને. આપણે રોજ તૈયાર થતા હોય નાઈ ધોઈને, તો એને કરવો તો પડે ને. તો પછી ગાઈઝ, આ બધા વાઘા પોતે બનાવે છે, શોખથી, પોતાની રીતના. બધી રીતનું બનાવી, અલગ અલગ પેટર્ન ને અલગ અલગ કલર ને માયપા રાખે ને બનાવ્યા રાખે. નવીન કેવો થઈ ગયો મારો કાનો? મસ્તીનો કલર. બાકી એમ ગઈ તો પર્પલ કલર. મારો કાનો તો કાનો છે કાકાના. કાનુડા વાત વૈદરી છે મારા કાના ને. તો પછી નવી બંગડીઓ નવા લઈ દેવાના છે. કંગન. સાચી વાત છે. મારા કાના ને પછી નવી માળાઓ ગૂંથવાની. આપણે શોખ હોય ઓર્નામેન્ટ્સ ના, તો એને હોય ને. હોય જ ને, એના હાટુ બનાવવું પડે ને. મારા કાના ને જો મેચિંગ માળા જોયું. ના બરાબર છે, ઈ હોવું જ જોઈએ. આપણે મેચિંગ પહેરીએ તો એને જોઈએ ને મેચિંગ. ના જોઈએ જ ને. ભગવાનને રાજી રાખો તો ભગવાન આપણે રાજી રાખે. સાચી વાત છે કાકાના. નકર કાનો રિહાઈ જાય, માખણ ખાઈ જાય, ચોરીને માખણ ખાઈ જાય. હાવ સાચી વાત છે. વાઘો તાર ખોરામાં આવી ગયો પાછો. મમ્મી ધોવામાં મૂકી દે. કેવો થઈ ગયો મારો કાનો? બહુ જ મસ્તીનો. વાહ, મુંગટ બધું પહેરાવાઈ ગયું. બીજ થઈ ગયો. થઈ ગયો તૈયાર. અરે વાહ, શું વાત છે. દાદીજી ઉપર બિરાજાવી ગયો હવે કાનુડાને. પછી બીજા કાના બિરાજમાન થઈ ગયા મારા કાના. મોટો લડ્ડુ ગોપાલ તૈયાર થઈ કમ્પ્લીટ મસ્તીના બેસી ગયા છે. હવે છોટે છોટે. એને આજે કેવા કલરના વાઘા પહેરાવાના છે? એને છે આજે જેરી કલરના. જેરી ગ્રીન કલરનો. જેરી ગ્રીન. સારું. એ પડી ગયો. થઈ ગયો મારો કાનો. આ કાના કેવા ને વાઘા કેવા લાગશે? મસ્તીના. સરસ. લ્યો, મારો કાનો. આ કેદી બનાવ્યા વાઘા? સરસ ના છે. તો કેદી ના મારા કાના ને કરી દીધા છે. એવું છે? હા. નિમ્બા પણ ચશ્મા ચડાવીને જાય માં ભગવાનને તૈયાર કરવા. થઈ ગયો મારા કાનો. હોવ.
સરસ જો મારો કાનુડો, મારો કાનુડો. કાંઈ વાંધો નહીં, ભગવાનની ભક્તિ કરો ને મજા મજા કરો, બીજું શું હોય. સરસ જો થઈ ગયો મારો કાનો તૈયાર. રેડી. હાલો બેસી જાઓ. બેસાડી દીધો. હા, પાઘડી કેમ પડી જાય છે મારા કાનાની? નથી ગમતી આ? આપણે કાનુડાને કેવા તૈયાર કર્યા ને જોઈ લઈએ. જોવો 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 જલ્દી. થઈ ગયા મારા શ્રીનાથજી ભગવાન. જોવો મારા કાનાની મોજડી કઈ ગઈ? એક મોજડી. ગોતે દો ધીમે ધીમે બધું. હા હા. હવે સાઈડ ના શણગાર થાય છે. દાદીજી માળાવાનું. વાહ ભાઈ વાહ, જલસે જલસા હો બાકી કાનુડાને વાત છે. ગાય માતા તો પડી ગયા તા. થઈ ગયું સરસ. વેરી ગુડ. મારા કાનાનું ગાર્ડન જોયું? હા હા, ગાર્ડન શણગારો છો ઈ આમાં જોઈ છે. મારા કાનો આમાં ફરવા આવે પછી ગાર્ડનમાં. હમ. આપણે ફરવા જવું ગાર્ડન હોય ઓપનિંગ ટાઈમ શું છે? કેટલાથી કેટલા વાગ્યા સુધી ગાર્ડન ખુલ્લું હોય તમારું? સવારમાં 8 હમ. તે 10 વાગ્યા સુધી. હા. તડકો ઓછો લાગે ને. હા એ વાત બરાબર. 10 થાય તો લૂ જરવા માંડે ને. હમ. તો તો પશુ પંખી વયા જતા હશે ને બપોર વધારે તો. પશુ પંખી પછી હા એના મારામાં બેસી જાય. હમ. બધાયને તડકો તો લાગે ને, આપણે જેમ લાગે એમ એને લાગે, ભગવાનને લાગે. એટલે સૌના ઘરમાં સૌ બેસી જાય. સાચી વાત છે. મારો કાનો કેવો લાગ્યો? બહુ જ મસ્ત તૈયાર કર્યો છે. જોવો મારો કાનો હવે. જો થઈ ગયો ને મસ્ત. અરે સરસ થઈ ગયો મારો કાનો. વાહ મમ્મી વાહ.